તો હાલો જે કાંઈ તમારા સવાલ છે ને એ બધા કમેન્ટમાં લખી નાખો. મમ્મા ક્યાંય નહોતી ગઈ, તેલ લેવા ગઈ હતી મમ્મા. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? હાલો આવી જાઓ. અત્યારે 11 વાગી ગયા છે. અમારી બેનને સ્કૂલ જવાનું હોય ને તો એના માટે મેં મોળા મોળા ભાત બનાવ્યા છે. શું કહેશો બેન? હા, કાલની વધેલી પાણીપુરી છે, ભાત છે. કા તો ખાવું છે જીનું ને જુઓ. તો કાંઈ નહીં, હાલો જમી લેવી કાજીનું, પછી હમણાં સ્કૂલનો ટાઈમ થઈ જાય છે. હજી જીનુને છે ને હાર પહેરે તો હાર શું કહેવાય આને? આઈકાર. ઊંધું નહીં, સીધું થઈ જશે આને. એના ઊંધું છે. ચાલો જે દ્વારકાધીશ કહી દો અને બેગ લઈ જાઓ, પાણી બોટલ ભરીને તે લાય. હું છે ને જીનુને મૂકીને વહી આવીશું અને મને પાછી ભૂખ લાગી છે. બોલો, ખાવું જોઈશે કાક હવે. હું ખાશું? ભાત છે વઘારેલા. ભાત નહીં, કંઈક બીજું ખાવું છે મને. આ બિસ્કિટ લાવ્યા હતા રાજ મારા માટે, યાદ આવી એટલે આ ખાઈ લેવી. હાલો આજ યાદ આવ્યું, આ 3 દિવસ ત્યાં લાવેલું પડ્યું છે. મસ્ત બિસ્કિટ ખાઈ લીધું છે. અને હવે છે ને હું એમ કહેતી હતી કે આ વિડીયોમાં છે ને જે કાંઈ તમારા સવાલ હોય ને એ આ લખવાના છે. પછી એના ઉપર છે ને મારે એક વિડીયો બનાવવાનો છે. આ ચેનલમાં મેં ક્યારે સવાલ લખવાના કીધા નથી, ફર્સ્ટ ટાઈમ છે. મેં શોર્ટ વિડીયોમાં કર્યું હતું. તો હાલો જે કાંઈ તમારા સવાલ છે ને એ બધા કમેન્ટમાં લખી નાખો અને કાંઈ ખારા સવાલ પૂછજો. તમે પાછા કહો તમારું ગામ કયું છે? પરવડી છે મારું ગામ. હાલો સવાલ લખી નાખો, મજા આવશે. આપણે વિડીયો બનાવવાનો છે એના ઉપર. હોઈ જવું હતું પણ ડાયટ વહી ગઈ. મેં કીધું હાલો વાસણ ધોઈ નાખું. હોવાનો કાંઈ નળ રહેશે નહીં, થોડાક વાસણ છે પૂરા કરી દઈએ. હાલો બીજું શું, શાકને ધોઈ નાખ્યું છે. મસ્ત તડકો છે ને તો ફૂંકાઈ જવાનું છે. જો કેવો તડકો છે આજ, તો બહુ તડકો છે. આજ બેન હાશી જગ્યાએ સૂતા છે, નકર દાદરમાં જ ઊંઘે. જો એસિડની બોટલ, એસિડ નથી તેલ છે. એમાં એવું છું ને, મેં રાજારે મગાવ્યું હતું તેલ, તો એને હમણાં સાતમ આઠમ આવે છે એટલે બહુ કામ વધી જાય છે. તો સાંજે લેટ થઈ જાય, 10 વાગી જાય. તો તેલ લાવ્યા નહીં, કાંઈ ભૂલી ગયા. અને પછી છે ને અત્યારે હું તો લઈ આવું, પણ મારે છે ને 2 માળ ચડવાના અને હું ખાલી દવનું લઈને આવું ને એ ડબ્બો, ત્યાં હું થાકી જાઉં. તો એમાં તેલનો ડબ્બો લઈને આવું તો મારું પૂરું થઈ જાય. પૈસા તો પડ્યા પણ હું થાકી જાઉં, તેલનો ડબ્બો લઈને આવું ને એટલે. તો પછી મેં અત્યારે થાય ને એટલું તેલ લઈ લીધું છે અને રાજ સાંજે તેલ લેતા આવશે. આજ તો ફાઇનલ કીધું છે એમ. એવું છું. બોલો, 2 દિવસ ભૂલી જાય રાજ, કામ હોય કે નહીં. તો એણે કીધું એટલે ખાવાનું બનાવવું જ નથી, નાસ્તો લેતા આવું એમ. પણ આજ મારે નાસ્તો નહોતો ખાવો. એમાં ના નહીં, એ નાસ્તો લેતા આવે પણ નાસ્તો ખાવો નહોતો. હું જો તેલની બોટલ લેવા ગઈ ને તે અમારી બેન રડવા મળ્યા. એકલા પડી ગયા. એને થયું મમ્મા કા ગઈ? મમ્મા ક્યાંય નહોતી ગઈ, તેલ લેવા ગઈ હતી મમ્મા. અમારી કહાની આવી હોય. હાલો જો ખાવાનું બનાવી નાખી. મસ્ત ખાવું છે ને. જીનલને સમોસા ખાવા. હમણાં રાજનો ફોન આવ્યો તો મેં કીધું તેલનો ડબ્બો આજ તો ભૂલતા જ નહીં, હવે જરાય તેલ નથી એમ. તે એ કે આ જીનું કે સમોસા મગાવી લે. રાજે કીધું ને નાસ્તો લેતો આવું એમ. સમોસા એ કે મગાવી લે એમ. મેં કીધું ના ના સમોસા આજ નથી ખાવા, મારે શાક ને રોટલી ખાવું છે આજ એમ. તે રોવે છે સમોસા ખાવા. હાલ તાર હાટું મગાવી દઉં સમોસા બસ. હા ને? હા સૂર્યમુખીનું તેલ છે. કમેન્ટ હતી કપાસિયાનું ન ખવાય, સૂર્યમુખીનું. તો તેલ આવી ગયું ને, હવે કર્યો છે ભીંડાનો વઘાર. મારે ભીંડાનું જ શાક ખાવું હતું પણ એમ મજા આવે ભીંડાનું શાક ને રોટલી ખાવાની. એમાં ભીંડો આજ હું લાવી હતી કે નહીં, તો ભીંડાનું શાક કરી નાખી મસ્ત મસ્ત ટેસ્ટિંગ વાળું. ખાશો તમે બધા? હે ના હો ખાવું, અમારે નથી ખાવું. તો તમે તેલની બોટલ લાવવા મળ્યા, ન ખાવું. આવી જાઓ આવી જાઓ. હાલો જો અમારી બેનને ભૂખ લાગી હોય ને એટલે તે પછી રાજ મોડા આવે. નાસ્તો ક્યારે લઈને આવે? 10 વાગી જાય. હમણાં થાય ને કામ છે ને તો રાજને મોડું થઈ જાય. એટલે અમારી બેનને ખાવું ને એટલે જ હું તેલ લઈ આવી.
જો મસ્ત રોટલી ભીંડાનું શાક અમારા બેન માટે કર્યું છે અને બેન જમે છે જો મહાભારત જોતા જોતા. મોટર ચાલુ છે, મારે પાણી ભરવું છે. હવે મોટર ચાલુ કરીને તો પાણી ભરી લો. સંભળાય તમને અવાજ મોટરનો? હા, ખાવાનું બધું બની ગયું છે. જીનલે ખાઈ લીધું છે અને રાજ હજી આવ્યા નથી. તમે જીનોને કહું છું હાલ બાર અગાશીમાં મસ્ત પવન આવે છે, અહીંયા બેસી એમ કાજીનું હાલતા. જીનું જો અમારા ફરફરિયું હજી હાલ્યું ટેક્યું તોડ્યું નથી નાખ્યું. કાજીનું માવલાઈ જાય છે. હું કરજો વાહ આમ જો પવન આવે ને આમ હામું રખાય જો કેવું ફરે જીનલ. હાલે પવનમાં રાખ તો ફરશે. પવન સારો આવે છે જો અમારા અહીંયા બેસવાનું છે. હા ઓશકું લઈ દે જા મારો દીકરો બેટા, ઓશકું લઈ દે જા. થોડવાત મળે કામ તો કરવું બહુ ગમે. હા ઓશકું લેતા જા. હલો ફેમિલી, તો કામેથી આવી ગયા છે ઘેરે ને ઘેર આવીને સીધા જમવા બેસી ગયા છે. કા જમવાનું તૈયાર હતું આને બનાવીને. તો તેલનો ડબ્બો લેતા આવ્યો છું. તેલનો ડબ્બો લાવો તો કા કેદું ખૂટી ગયું હતું. તેલ પૂરું થઈ ગયું. 2 દિવસ આમ નામ છે એટલે 2 દિવસ હાલે એટલું હતું. આ હાલે એમ નહોતું એટલે બોટલ લેવા જવું પડ્યું તેલનું. એમ બોટલ લાવ્યા હતા એમ ને. તો ડબ્બો લઈ લીધો છે. કયો છે? ગુલાબનો લાવ્યો, સનફ્લાવરનો. પછી મસ્ત મસ્ત આજ તો બહારથી મૂવી શાક લાવ્યો તો કા બહારનું જ ભાવે. અને એમાં છે ને અમારી પાસે ઇમરાનભાઈ હારવાર આવી ગયા છે. તો એ આવ્યો છે ને ગાડીની એનઓસી લેવા. ગાડી એ નકરી લોન જ કરાવે છે. મેં લોન કરાવવા ના પાડી દીધી કે ગાડી મને નામે કરાવી દે પાછી, એટલે કે હું લોન દે લોન લેવા આવ્યો. તારો ફેમિલી ખાઈ લેવી, ખાઈને પછી પાછું દુકાને જવું છે તરત. એવું છે હમણાં રક્ષાબંધન આવે એટલે કામ હોય છે બહુ. રાજો ઓનલાઈન પાકીટ મગાવ્યું હતું, ખોલે છે આપણે જોઈએ કેવું નીકળે છે. કારજ ઓનલાઈન પાકીટ. હા બતાવો આ સાઈડ. હા કલર તો સારો છે. કેમ તમારું પાકીટ પૂરું થઈ ગયું હતું, તૂટી ગયું હતું? આમાં છે ને ઘરવાળીને ફોટો રાખો ને તો પૈસા ખૂટે જ નહીં એવું હોય. હાસો એવું હોય ને. હા જો ઇમરાનને પૂછો તમે. ઇમરાનને પૂછો, ઇમરાનને લોનો કરાવી નાખી. એને ઘરવાળી જ નથી. હા ઇમરાનને લગ્ન બાકી છે, શું ખબર હોય. જોઈજો સારું છે હો, વજનમાં છે હો રાજ. તો હવે આનું મુહૂર્ત કરી દો. કામ કરો એમ કરો, દિવાળીમાં આવે 2 મહિના હાકી નાખો ઓલું. હે હું ના ના મોંઘું આવ્યું. કેટલા? 120માં. આપણે તે દી ઓલામાં જોયું તો મોંઘું હતું. ખાઈને મસ્ત અગાશીમાં હુતા સીવી અને જો બધા ફોન જ જો. જીનો વલપા જીનો જો ફોન જો. હા જો આ છે ને વિડીયો પૂરો કરવાનો બાકી રહી ગયો તો. હુતા હુતા વિડીયો કોણ પૂરો કરે? આળસુ રાજ ઊભું નહીં થવાય બાકી કરજો. જો બહાર સુઈ જવું છે પણ એમ થાય કે વરસાદ આવશે કે નહીં, તો છે ને પાછું કેવડાવશે. તો કાંઈ નહીં, આપણે ઘરમાં મસ્ત પથારી મેં કરી જ નાખી છે. ઘરમાં ઉઈ જવાનું છે અને વિડીયો અહીંયા પૂરો કરી દેવી. મળવી એક કાલના નવા વિડીયો સાથે. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ફેમિલી. અને હવે તો મને ઊંઘાઈ આવવા મળી છે. ક્યારના ફોન જોતા થાકે નહીં તો હુઈ જાવી. કારસ આ શું ખડખડ થાય છે? આ ફરફર જો આન થાય રમતા થાકે નહીં.